પ્રાપ્તની લાલચુ અને હંમેશા માયાને રજપતતા હોઈએ છે। હંમેશા કોઈ માણસ કોકને કેકની માયામાં દિવ્ય દૃષ્ટિ અંદર માયાની અંદર ફેલાયેલો હોય છે। કોઈ પૂજાની માયા હોય, કોઈને પૈસાની માયા હોય, કોઈને લોભની માયા હોય, કોઈને મંગલની માયા હોય, સારું કાર્ય કરતું રહેવું જોઈએ। આ બધા કાર્યમાં માયા રજપતતા મનુષ્યને કીધું કે પૂર્વ સંકટે માનવીને વ્યવસ્થા વૃદ્ધાશ્રમ તરફ આગળ વધે છે। વૃદ્ધાવસ્થા એટલે ઉંમર લાયક માણસ, ભગવાને બધું સુખ લીલીવાળી રાખી હોય, ઉંમર થઈ ગઈ હોય તો હાય ઓલા બળતરા કરતા હોય, એ ફલાણું આમ ઢીકણું આમ ચાવી દેવી નહીં, ઓલું ન દેવું, નામ કરતું જવું। વૃદ્ધાવસ્થા જ્યારે આવે એટલે ખાવાનું મૂકી દેવું પડે, જે હાલ તો એ જ ખાવું, બીજું ખાવાનું શોખ ન રાખવું, ભજીયા ગાંઠિયા પછી રાતે હોવાય નહીં, કોઈને હોવા દેવું। વ્યવસ્થા વૃદ્ધ વ્યવસ્થા શાસ્ત્રમાં લેખો કે 50 વર્ષ ઉપર જાય એટલે શરીરને અનુકૂળતા આવે, દૂધ કીધી એવું જ નાનું નાનું ખાવું, બીજો મોં ન રાખવું। ભગવાને આગળ બતાવવામાં આવે કે શિયાળાની જેમ ઊભા, કાળના જેમ, વિછિયાની જેમ, કાગડા, વાકુર, મોર, દુવા એ બધા પક્ષીઓ શિયાળામાં ખીલે છે, એવી રીતે શિયાળાનો ખોરાક પણ ભગવાને કીધું કે લેવો જોઈએ। શિયાળામાં જેટલા તમે કપડાં વધારે પહેરી શકો, શિયાળાની અંદર તમને ભૂખ વધારે લાગે, હળદિયા ને એવું ખાવું, શરીરમાં તાકાત આવે। શિયાળો આવે એટલે બધે બનાવે, ચીકી હળદી ને બધું ખવડાવતા, હવે એવું કંઈ ભાવતું નથી। પાણીપુરું, પીઝા ને બર્ગર ને એવું છોકરાઓને ભાવે છે। હે શિયાળો આવે એટલે એવું બધું આઈટમ આવે એટલે રહેવાની આવે, થેપલા દહીં નાનતેન બનાવતા, શિયાળા પાકું ઉનાળા પાકું લખ્યું છે એની અંદર કે આ બધી વસ્તુ ખાવાથી શરીરમાં નરવાઈ રહે છે। આપણા છોકરા હતા, આપણે નાના હતા એટલે આપણા મમ્મી કઈ 5 રૂપિયા દઈને ભાગ લેવાનું ન દેતા। બપોરની રોટલી હોય લઈ, એમાં ઘી ચોપડી ખાંડ નાખીને પપડું વાળીને દઈ દે, લે બટા ખાઈ લે। તાજો માજો રહેતો, ગાયને ઉપર લેતો, ગાયને ઉપર લેતો, તાકાત હતી। તમે કુરકુરે ને આપણે ખવડાવી છે, લ્યો એમાં કઈ તાકાત છે નહીં। ગોળ ઘી માખણ ખવડાવતા, રોટલો કર્યો હોય બપોરે ગરમ કરીને ગોળ નાખીને લાડવાનું ચૂરમાની જેમ બનાવીને ખવડાવી દેતા। શા માટે તેમાં પ્રોટીન બીજેલ હોય, બધી કઈ ઘટે ને શરીરમાં અશક્તિ ન આવે, માંદા ન પડતા ઘડીકમાં, કેમ કે ખોરાક સાચો હતો। હવે ખોરાક આપણો બધો કેવો હતો એટલે એમ માર્ગ દુઃખનું વર્ણન બતાવવામાં આવ્યું છે। પાપો હમ પાપ કર્મા હમ પાપત્મન પાપ સંભવમ ત્રાયમામ કુંડલિકાક્ષ સર્વ પાપો હરો હરી। પાપોનું વર્ણન બતાવ્યું। પાપ કેવા હોય તો કે પેલું પાપ સોનાની ચોરી કરવી। સોનાની ચોરી કરવી માન પાપ બતાવ્યું। સોનું આપણી પાસેથી સોનું ખોવાઈ ગયું હોય ને તો એ અપશકુન કહેવાય, અને સોનું જડે તો એ અપશકુન કહેવાય। સોનું છે પેલા સોનાના વાસણો દાગીના બધે દેતા, સોનું પેલા તો સસ્તું હતું, અત્યારે સોનું એટલું શું થઈ ગયું, મૂકું થઈ ગયું। આપણે અહીંથી સોનાનો ચેન પહેરીને વિદેશમાં જાય પ્લેનમાં બે તો કોઈ રોકે નહીં, અહીંની 10ની નોટ ત્યાં વિદેશમાં દેવા જાવ તો હાલે નહીં, ત્યાં પૈસા બદલી જાય બીજા। એટલે સોનું છે ને પવિત્ર કીધું છે, સોનાની ચોરી કરવી મહાન પાપ છે। બીજું પાન કહેતા મજીરા પાન, દારૂ કોઈ પીવો જોઈએ નહીં। જીવનમાં દારૂ કે પછી કે આપણો દ્વારકાવાળો કામ નથી કરતા, આપણે કુળદેવી કામ નથી કરતા, આપણું ફલાણું કામ કરતા ન કરે, પણ આપણે વર્તન એવું કર્યું ભગવાને। મજીરે કહેતા દારૂ પાન પીવાથી મજારે મહાન પાપ લાગવામાં આવે છે। ત્રીજી વસ્તુ, ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી। ભગવાને ઘણું બધું પીવા લાયક થોડો આપ્યા તોય આપણે મજીરા પાન કરતા હોઈએ અમુક માણસો। મજીરા પીવાથી શરીર ખાલી થાય, પરિવાર ખાલી થાય, બધું ખાલી થઈ જાય, પણ સારી વસ્તુ પેટમાં નાખવાથી સારું ફળ પ્રાપ્ત થાય। એટલે ભગવાને પાપનું વર્ણન બતાવવામાં આવ્યું। આ પાપનું વર્ણન કરવાથી જીવનની અંદર